હું ચિરંતના ભટ્ટ ગુજરાતી મિડ ડે ડિજિટલ એડિટર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વધારે એક ઇન્ટરેસ્ટિંગ સાંજમાં આપણે બધા ભેગા મળીએ. આઈ એમ અલાઇવ વેરી મચ. આજે આપણે વાત કરવાના છીએ ઐશ્વર્યા મજમુદાર સાથે. ઐશ્વર્યા મજમુદાર એક એવું નામ છે જેને આપણે એ સાવ નાનકડી હતી ત્યારથી સાંભળતા આવ્યા છીએ. એ ટેલેન્ટનો ખજાનો છે. આપણે એને બહુ જ બધી વાર સાંભળી છે. પછી એ ગઝલ હોય, ક્લાસિકલ સંગીત હોય, ગરબા હોય, ગુજરાતી સુગમ સંગીત હોય, એણે જાણે કે સંગીતની જે પણ રેન્જ છે એમાં મેક્સિમમ એણે આત્મસાત કર્યું છે. અને આજે ગુજરાતીBitDay.com સાથે એ લાઈવ થશે અને આપણી સાંજને બનાવી દેશે સુરમયી, સુરીલી. આઈ એમ શ્યોર તમે બધા પણ ગીતો ગણગણતા હશો. લોકડાઉનમાં કાંઈક તો ઇન્ટરેસ્ટિંગ થવું જોઈએ. બાથરૂમ સિંગર હવે હોમ સિંગર થઈ ગયા હશે એવી મને ખાતરી છે. There you go. Hi. Hi. How are you? Good to see you again. All good. How are you? So first of all, GujaratiBitDay.com is really thankful to you. Thank you very much. Thank you. અને બહુ જ બધા લોકો My pleasure. સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે. તો આપણે પહેલા એક લોકો બહુ જ બહુ ક્લીશેડ સવાલથી શરૂઆત કરીએ. યુ નો મ્યુઝિક હાઉ ઇટ હેઝ હેલ્પ્ડ યુ ડ્યુરિંગ લોકડાઉન. એટલે તને અમે તારી સતત ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોતા જ હોઈએ છીએ. ઘણી તું બિઝી રહે છે રસોડામાં, સરસ તૈયાર થવામાં, ક્યારેક થોડા ટીકા મારવામાં. પણ સંગીત કેટલું તને હેલ્પફુલ રહ્યું છે આ સ્થિતિમાં? સૌથી વધારે I think I have to give it to music. The greatest thing is કે લોકડાઉનમાં લોકો ઘણું વધારે મારી સાથે કનેક્ટ કરી શકે છે. નોટ ઓનલી મારી સાથે, બીજા ઘણા બધા. બટ ઇન વન ઓર ધી અધર વે આઈ હેવ ટુ સે કે સૌથી વધુ મને ફાયદો થયો છે કે આઈ કેન ડિરેક્ટલી રીચ આઉટ ટુ people and I am able to, because I also have more time, I'm actually able to sing people's requests. So I don't just have a log which keeps on filling up and there's like ગીતોના ઢગલા નથી થતા. હવે હું મન દઈને, મન મૂકીને જ્યારે મને ઈચ્છા થાય ત્યારે ગાઈ શકું છું. એક બે નાની નાની વસ્તુઓનું મને રહે છે જે ઓલરેડી તમે મેન્શન કર્યું. તૈયાર થવાનું, અને my hair is not naturally curly, it is straight, but I don't like it straight, so I curl it every day. એટલે એમાં મારો સમય જાય છે. સો બસ એ તૈયાર થવાનો જે આખો સમય છે એના સિવાય, એટલે એ આખું રૂટીન જે સવારે કરવું પડે છે એમાં હું થોડી કંટાળી જાઉં છું સમટાઈમ્સ. બટ મ્યુઝિક ઇઝ ધ વન થિંગ કે જે રોજ મને ઇટ્સ લાઈક અ ડ્રાઈવ. રોજ મને કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે કારણ કે મારી પાસે મારું મ્યુઝિક છે. So I owe it all to that, and I owe it to the entire set of social media audience કે જે લોકો પ્રેમથી હું જે પણ મારા મનગમતા ગીતો પીરસું છું તે એ લોકો ઝીલી લે છે. ઇટ્સ અ ટાસ્ક. દરેક વખતે મારું સંગીત મે બી બધાને ન પણ ગમતું હોય, પણ છતાં પણ લોકો મને મારું ગમતું અને સાથે સાથે ઓફકોર્સ હું બેલેન્સ કરવાનો પ્રયત્ન કરું છું કે એ લોકોનું ગમતું પણ હું સંગીત ગાઉં. સો it's all like a win-win situation, and I just feel really blessed to have such a great audience always. That's lovely. તું ઐશ્વર્યા એમ કે જો સંગીત એ બહુ જ વાસ્ટ છે, એમાં કેટલું બધું છે, પણ તને પર્સનલી તને શું ગમે છે કે યુ નો આ પ્રકારનું મ્યુઝિક હોય તો ઇમિડિયેટલી તું એનર્જાઇઝ થઈ જાય, ચાર્જ અપ થઈ જાય? તને શું ગમે છે? મને પર્સનલી ડિપેન્ડ અપોન ધ ટાઈમ ઓફ ધ ડે. મને બધી જ ટાઈપનું સંગીત બહુ ગમે છે. બટ સવારના પહોરમાં આઈ લાઈક ટુ લિસન ટુ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ફોર વોટ એવર રીઝન. પછી મને દિવસનો વેન આઈ એમ કુકિંગ એ એવો સમય છે કે જ્યારે આઈ લાઈક ટુ લિસન ટુ ઓલ્ડ હિન્દી સોંગ્સ. લાઈક 2-3 દિવસ પહેલા આઈ વોઝ લિસનિંગ ટુ ધીસ, યુ નો, હું ગાઈને તમને સંભળાવું વોટ આઈ વોઝ લિસનિંગ ટુ. બહુ જૂનું ગીત છે, મુકેશજીનું ગીત છે, પણ લૂપ ઉપર સાંભળતી હતી હું, અને હું બનાવતી હતી आलू पराठा. So मैंने तेरे लिए ही 7 रंग के सपने चुने, सपने सुरीले सपने. मैंने तेरे लिए ही 7 रंग के सपने चुने, सपने
सुरीले सपने, कुछ हंसते कुछ गम के, तेरी आंखों के साए चुराए रसीली यादों ने। मैंने तेरे लिए ही 7 रंग के सपने चुने, सपने सुरीले सपने. Oh, that was lovely. અને આ તો Yes, ક્યારે yes, thank એટલે you. આ ગીત એવું છે કે જે ઇટ વિલ ઓલવેઝ બી ઇન આજથી 25 વર્ષ પછી પણ આઈ એમ શ્યોર. It'll always be new. And I think the way he's just એક શબ્દમાં જો કોઈ માણસ તમને જીતી શકતું હોય ને, તો આમાં એવો એક શબ્દ છે, મેને. ઓપનિંગમાં જે મેને છે, ઇટ્સ લાઈક તમે મારી સામે ઉભા રહીને મને કહો છો, યુ આર એન ઇમેજિનરી પર્સન and you're talking to me. It's like a reassuring song that everything's going to be great, everything's going to be fine. And I think I heard that song about at least 12 to 13 times because એટલું તો મને દેખાતું હતું. And after that, after this, that's my cooking time, or you know, my afternoon times are generally with that kind of music. સાંજ પડે એટલે કે આ સમયે I like to listen to American jazz, and that is like either it is proper jazz like Frank Sinatra and Louis Armstrong and all of that. Neither then it is American soft rock like Elvis Presley or Bryan Adams. અને પછી રાત પડે ત્યારે it's become a routine in our home કે રાતે we watch a movie, all of us, the three of us together, me, mom and dad, we watch a movie generally કે જે અમને ત્રણેયને જોવું ગમે, but we try to watch a new movie, not something that either of us has seen before. So અમારું daily routine આવું છે. This is my music every day. અને કંઈક નવું ક્રિએટ કર્યું, કંઈક નવું ફરી, કંઈક જૂનું જે પહેલા ગાયું હતું એને નવી રીતે ગાવાની કોશિશ કરી, શું પ્રયોગો કર્યા છે તે આટલા દિવસોમાં? ઘણા બધા થયા છે. આઈ એમ રિયલી હેપી કે મને આટલું બધું એક્સપ્લોર કરવાનો મોકો મળ્યો. લોકડાઉને ઘણો સમય આપ્યો છે મને કે જેમાં હું ખાસ તો બેસીને મારી રીતે મારા ગીતો મારા કમ્પ્યુટર પર રેકોર્ડ કરું. હું એક વસ્તુ નવી શીખી જાતે રેકોર્ડ કરતા, અને આઈ હેવ બીકમ ક્વાઇટ ગુડ એટ. એટલે હું મારી જાતને રેકોર્ડ કરી શકું છું વિધાઉટ એની ડિફિકલ્ટી. અમુક વખતે થોડોક એકો એડ કરવો હોય ફીલ કરવા માટે કે આ કેવું લાગશે, પછી છેલ્લે મિક્સ થઈને આવશે તો. સો એવું બધું હું કંઈકનું કંઈક કર્યા કરતી હોઉં છું. સો શીખવામાં હું એ શીખી છું, અને નવા ગીતો મારા ઘણા બધા બન્યા છે બીકોઝ લાઈક આઈ સેડ સમય ખૂબ બધો છે એટલે મગજ ક્રિએટિવલી ઘણું ચાલે છે. સો મેં લગભગ 6 ગીતો નવા લખ્યા છે. અમુકમાં કેવું છે લખ્યા છે, અમુકને મેં કમ્પોઝ કર્યા છે, અને મેં બીજા કોઈને કીધું છે કે ભાઈ તમે લખો, કારણ કે અમુક વખતે એ સૂઝે નહીં. મને જે થોટ જોઈએ છે આવું કંઈક મને જોઈએ છે, હવે તમે તમારો થોટ આમાં એડ કરો. સો I have been doing some really good stuff. અને અમે લોકો હવે યુ નો એ વસ્તુ સમજી ગયા છે કે લોકડાઉન નહીં રહે પણ ડિસ્ટન્સ વર્કિંગ ચોક્કસથી રહેશે. એટલે એવું નહીં થાય તાત્કાલિક કે હું મુંબઈ જતી રહું અને મારા સ્ટુડિયોઝમાં જઈને જેમ પહેલા હું કામ કરતી હતી એમ પાછું કામ શરૂ કરી દઉં. લોકો નથી અને સેફ પણ નથી, એટલે એ રીતે હું તરત કામ નહીં કરી શકું. સો આઈ હેવ ટુ સોર્ટ ઓફ બેલેન્સ ઇટ આઉટ. અહીંયાથી ઘરે બેસીને મારું ગીત બનાવી અને એને મારા અરેન્જર્સ પાસે મોકલી આપું, એ લોકો એમાં સંગીત પૂરે, પાછું મને મોકલે, એટલે હું ફાઇનલ એનું ગીત એમને ગાઈને મોકલી આપું, પાછું એનું મિક્સિંગ થાય, પાછું મારી પાસે આવે, અને છેવટે હું એનું શું કહેવાય વિડીયો શૂટ કરું અને આપ સૌ સુધી પહોંચાડું. સો કદાચ પ્રોસેસ થોડો લેન્ધી થઈ જશે, લાંબો થઈ જશે, પણ હવે એ સમય નથી રહ્યો કે જેમાં આપણે અટકીને રાહ જોતા રહીએ કે બધું પાછું જ્યારે પણ રિઝ્યુમ થાય ત્યારે we start working. Well, I at least am one of the few who does not want to do that. I would rather just start and then take it how it comes. કંઈક નવું સાંભળવા મળશે? ચોક્કસ સાંભળવા મળશે. This song is written by me and composed by me. Just one part of the song which I will not be revealing is the hook line, which I want to keep a surprise. There's no other complicated reason. I just want to keep it a surprise. So I'm not going to be really revealing the hook line of the song. But એના સિવાયનું ગીત હું તમને સંભળાવું. It's going to be out as soon as I get a chance to actually like make it. So here we go. जोगी आंखों तले से कोई ख्वाब भी गया, उझल
सीनों की परछाई कर गया, अब जिक्र ना करे ओ जी जर्द होए, नहीं मिठा लागे सूखा सूखा दर्द होवे, रांझा रूह मेरी छीन गया, फिर भी दरिया दे नाल जोड़ा, जग नू विछोड़ा, झल्ला दिल दा ए ताल, मन अटकिया बेपरवाह दे नाल, मन अटकिया बेपरवाह दे नाल. There you go. Wow, this is lovely. ઇનફેક્ટ મેં એવું કીધું હું હુક લાઈન નહીં ગાઉં, પણ ગવાયું તું, સરસ ગવાયું તું, તો मैंने कहा गा देते, कोई चिंता नहीं है. Thank you. Thank you very My much. pleasure. So this is one of those songs. This one is in Hindi and little bits of Punjabi, little bits of Urdu, but Yeah. in general Hindi. And there's one more which is in Gujarati, which I've composed. Like the composition of the song is in Gujarati. Also, I made a jingle for some brand KJ. I still don't know how that's panning out, but the jingle also came out nice. So I was like, okay, nice, this is going well. So yes, I feel very happy that હું જે સમજુ છું એના કરતા હું વધુ કરી શકું છું, મારી ક્ષમતામાં છે એટલું. Yeah. So તને તારી પોતાની જ રેન્જ ખબર પડી લોકડાઉનમાં. Correct. ઘણું બધું થઈ શકે છે. Yes, very much. So as you said કે તને તારી કેપેસિટી ખબર પડી કે તું ઘણું બધું કરી શકે એમ છે. Before this, તારી જે જર્ની હતી એક રિયાલિટી શો પર આવીને પછી ટુ અ નેક્સ્ટ લેવલ પહોંચવું, આઈ એમ શ્યોર કોઈ જર્ની સહેલી નથી હોતી, બટ દેર મસ્ટ બી મોમેન્ટ્સ જેના લીધે એક પુશ મળે કે ના હજી વધારે આઈ વોન્ટ ટુ ડુ મોર. સો એવી કેટલીક ક્ષણો, Yes. એવા કોઈ એપિસોડ ઇફ યુ કેન શેર વિથ અસ. Well, એવી ક્ષણોમાં તો I don't know. I have to. There's so many of them, and Yeah, Emma, I'm I sure. think a few if I had to mention, તો જેમાં હું ખૂબ શીખી છું અને જેના લીધે હું પેલું એક હોય છે ને કે જેનાથી મને એવું લાગે છે કે મારા જીવનનો વધારે સારો સમય આ શીખવાથી આવ્યો છે અથવા આવશે. A couple of things. I met Amitabh Bachchan ji જ્યારે અમે છોટે ઉસ્તાદ ના ફિનાલે પર હતા કે ફિનાલે શૂટ હવે કરવાના છીએ, તો એની પહેલા એક પ્રમોશન શૂટ કર્યું હતું જેમાં અમને લોકોએ ભૂતનાથ એ વખતે મૂવી આવવાનું હતું અને એનું પ્રમોશન એ લોકો છોટે ઉસ્તાદ થકી કરવાના હતા, અને એના પ્રમોશન માટે અમારું પ્રમોશનલ શૂટ હતું જેમાં અમે હું અને મારી એ વખતની કો કન્ટેસ્ટન્ટ અન્વેષા, અમે 2 જણા અને Amitabh Bachchan ji, and we 3 of us were supposed to do this ad shoot જેમાં એ ભૂત તરીકેનો રોલ પ્લે કરે છે, અને અમે લોકો આમ સડનલી આમ ક્યાંકથી અવાજ આવ્યો કે કોઈ ગ્લાસ ફૂટી ગયો અને એવું પ્રિટેન્ડ કરવાનું ને એવું બધું મજાની વસ્તુ હતી. એમાં છેલ્લો સીન એવો હતો કે જ્યાં અમે લોકો 3 જણા મેન ઇન બ્લેક નો કોસ્ટ્યુમ પહેરીને આમ ઉભા રહીએ છીએ કે વી આર કમિંગ યોર વે, સો વોચ આઉટ એન્ડ ઓલ દેટ. અને એના શૂટ વખતે મેન ઇન બ્લેક નો કોસ્ટ્યુમ એટલે વી ઓલ નો ઇટ્સ લાઈક બ્લેક ગ્લેર્સ અને બ્લેક સૂટ, બ્લેક ટાઈ, વ્હાઇટ શર્ટ, બ્લેક ટ્રાઉઝર્સ, અને મારા જે કોસ્ટ્યુમમાં જે શર્ટ હતું એ શર્ટ કંઈક 3-4 સાઇઝ મારી સાઇઝ કરતા મોટું હતું, એટલે ડૂચો થઈ જતો હતો. અને આ તો કઈ નથી, આઈ મીન આઈ થિંક કે આ શર્ટ મોટું છે, બટ ધીસ ઇઝ લાઈક નથિંગ. સો ઇટ વોઝ એના શોલ્ડર્સ જેમ અહીંયા આવવા જોઈએ એની જગ્યાએ લાઈક અહીંયા આવે, આમ તમે ખેંચો ને તો ઇટ વોઝ લાઈક અ ખોખા ઓન મી બેઝિકલી. અને એને પછી I was complaining. I was 14 years old, એટલે હું તો random tantrum I was throwing કે ભાઈ આ તમે લોકો શું દરેક વખતે મારા કપડા કોઈ દિવસ સરખા ના હોય, ફિટિંગ ના હોય, તમને પડી જ નથી, હું ફાઇનલ્સમાં આવી ગઈ છું, હવે તો મને સરખી બતાવવાનો પ્રયત્ન કરો. And then the girls, they were like, sorry ऐश्वर्या, ये पहन लो ना, चलेगा ना, इतना भी बुरा नहीं लग रहा है, हम तुमको इसको अच्छे से टक करके देंगे. And I was like, no point, and mama also told me કે હવે પહેરી લેને, 10 મિનિટનું કામ છે. So then I was like, okay, whatever, ચલો. અને પછી એ લોકોએ સરસ કરવાની જગ્યાએ વેતર્યું, એમણે અહીંયા ડૂચો કર્યો
પછી અહીંયા ડૂચો કર્યો, ડૂચો કરીને એની ઉપર એ લોકોએ સેફટી પિન મારી, and it was very uncomfortable. પાછળ they did like a proper clipping, mannequin પર ક્લિપ કરે ને એવું ક્લિપિંગ મને કર્યું હતું, and એની ઉપર એ લોકોએ ચઢાવી દીધું બ્લેક જેકેટ. સો બહારથી કોઈને ખબર ના પડે, but અંદર I was like okay, that was what I was feeling. And then eventually we went on the set, and everybody was on set. Then Amit ji came on the set, and he was radiant, and his aura is different, and that I'll probably talk about some other time. But when he came, he introduced himself, which was thing number one that I learned, that he comes to you and he tells you, hi, I'm Amitabh Bachchan. And તમને એવું જ થાય કે બોસ આખી દુનિયા એમની જાતને કદાચ ઇન્ટ્રોડ્યુસ કરે તો સમજી શકાય એમ છે, બટ તમારે તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાની કોઈ જરૂર નથી. બટ he is so humble and so normal કે એ કોઈ નોર્મલ માણસની જેમ તમને મળે છે. he doesn't worry about કે મારી પર્સનાલિટી શું છે, મને તો તમે ઓળખતા જ હો, I mean obviously, but he comes and he introduces himself. And I was also young, so I also went with it, and I told him that, hi, I'm Aishwarya Majmudar. And he laughed because I think he must have found it very funny and a little overconfident, but he laughed. And then he was like, acha beta, tumko meri shirt kisne pehna di? Just in like less than 30 seconds he could figure out that the shirt does not fit me. અને પછી એમણે એટલા બધા પ્રેમથી મને કીધું કે ચલો इसको ठीक कर देंगे हम. અને પછી અમે સ્ટેજ ઉપર ગયા, ત્યાં નાનું પ્લેટફોર્મ હતું ત્યાં, અને he is like સ્પોટ દાદા ઇધર આઈએ. અને આપણને શું લાગે, સ્પોટ દાદાને કહેશે કે ભાઈ તમે સરખી રીતે ફોલ્ડ કરો અને ઓલ ધેટ. સો એમણે કીધું સ્પોટ દાદા ઇધર આઈએ. અને પછી એમણે મારી ટાઈ હતી એ લૂઝન અપ કરી પોતે, અને એમણે મારું જેકેટ હતું એ કાઢીને સ્પોટ દાદાને જેકેટ આપ્યું, અને મને એ બધી સેફટી પિન્સ ખોલીને એમણે જાતે બધું ફોલ્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું, જાતે મને પિનઅપ કરી, ટાઈ ફરીથી બાંધી આપી, અને પછી છેવટે મને મારા સૂટનું જેકેટ પાછું પહેરાવ્યું. એન્ડ દેન હી લુક્ડ એટ મી એન્ડ દેન હી વાઝ લાઈક અભી ઠીક લગ रहा है. ઓલરેડી બહુ બધી આપણે વાત કરતા હતા એ દરમિયાન બહુ બધા લોકોએ બહુ બધી ડિમાન્ડ રિક્વેસ્ટ. Yes, chalo. They want you to sing Valam. They want you to sing something from Frozen. I think. Oh, nice! I like that. I'll start with Valam definitely. And Deepith, I have read your message. Thank you so much. You're super kind. And heading on to one of the songs that changed the entire viewpoint of looking at the Gujarati industry. અમુક વખતે માત્ર ફિલ્મ નહીં પણ ગીત પણ આવું કંઈક કરી દેતું હોય છે, and I think એવું એક ગીત છે વાલમ. And not because I happen to be a part of the team or the song, but generally પણ I would rate it as one of the best songs the industry has ever produced. So let's go. ના નથી હું જાણતી શું કામ શોધું છું, હાથની મહેંદીમાં તારું નામ શોધું છું, સાંજને શણગારનો ભાર લાગે છે, મન ભરેલા માંડવાથી દૂર ભાગે છે, તું મને લઈ जा આવી, તું મને લઈ जा, मन माही हूँ જ માગું રે, વાલમ આવો ને આવો ને, મન भी જાવો ને આવો ને, માંડી છે લવની ભવાઈ, ता थैया थैया ता थैया थै ता थैया थैया ता थैया, वालम आवो ने मन भी जावो ने आवो ने, केवी आदमी सगाई के मांडी छे लवनी भवाई, ता थैया थैया ता थैया थै ता थैया थैया ता थैया थैया.
લવલી. My pleasure. આઈ થિંક લોકો વારંવાર પડી રહ્યા છે તારા પ્રેમમાં. એક કરતા વધારે વાર they are falling for you. You have received so Am I many shy or hearts. am I shy? All right. So, Oh, thank you. so somebody had demanded કે ફ્રોઝન માંથી કાંઈક તું ગા. Of course, yes. ફ્રોઝનમાં મેં ઘણું બધું શીખ્યું હતું, ગાવાની અલગ અલગ ટેકનિક્સ કે જે હું પહેલા નહોતી જાણતી, તે બધી હું ફ્રોઝનમાં શીખી. કારણ કે એ લોકોનું સંગીત અને એ લોકોની ગાવાની સ્ટાઇલ એ આપણી સ્ટાઇલ કરતા ઘણી જુદી છે. અને આઈ થિંક આઈ લર્ન સમથિંગ which was much needed. મારે આ વસ્તુ શીખવાની જરૂર હતી. અને yeah, I guess that a good thing in my life, one of the best things in my life was Frozen. અને એનું એક ગીત કે જે મને બહુ ગમે છે એ આ છે, खुली है खिड़कियां दरवाजे, सोचा न था होगा ऐसे, आएंगी कामच सारी थालियां, था इस महल में सूनापन, दिया हुआ कोई जश्न, आज खुलेंगी सारी बेड़ियां, यहाँ सच में लोग आएंगे, होंगी बातें सुहानी, बाहों में आजा ए जिंदगी, आया है पहली बार ये लम्हा, नई धुन नई रोशनी, आया है पहली बार ये लम्हा, नाचो रात भर यूं ही, and then it goes on. Yeah, it's lovely, beautiful. અને Thank you. it's એટલે એ લોકોની ભાષા એટલે અંગ્રેજીમાં આ ગાવું અને પછી હિન્દીમાં ગાવું. એને હિન્દીમાં ગાવું. સો કોમ્પોઝિશન એનું એ રહે છે, એ લોકો બહુ પર્ટિક્યુલર હોય છે કે શબ્દને પણ તમે લિપસિંકની બહાર શબ્દ ના જવો જોઈએ. હવે જે શબ્દ અંગ્રેજીમાં ડુઈંગ, માની લો વોટ આર યુ ડુઈંગ નું ડુઈંગ, એને આપણે ગુજરાતીમાં બોલીએ તો કરો છો, બીકોઝ શું કરો છો. સો કરો છો અને ડુઈંગ આ બંનેના ખેંચતાણ, એની આખી ડાયનામિકમાં બહુ જ બધો ફેર છે. અને મારે આ વસ્તુને બેલેન્સ કરવી, દેટ વોઝ બિકમિંગ અ લિટલ બિટ ઓફ અ ચેલેન્જ. અને ડિઝની સો પર્ટિક્યુલર કે લોકોને ભાષા ન પણ આવડતી હોય તો પણ અહીંયાથી અમારું સંગીત જે છે, જે પણ અમે રેકોર્ડ કર્યું હોય એ બધું જર્મનીમાં એ લોકોની એક ટીમ છે, એ ટીમ સાંભળે અને પછી કે અહીંયાથી આટલો મિલી સેકન્ડ માટે તમારો વોઇસ બહાર જતો રહે છે, એટલે આ વર્ડને આટલો નાનો ગાઓ અને પછી તમારે ગીત ફરીથી ગાવાનું, એટલો વર્ડ ને બધું ફરીથી ગાવાનું. સો બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ અને બહુ ચેલેન્જિંગ જોબ છે, જેથી કરીને તમને ખાલી it just doesn't come back to you. You have to be so precise. So but most fun job I've ever done in my life. અને you do enjoy ghazals. I do. Yeah, and I have heard in some of your તારા કોઈ પોસ્ટમાં ઇનફેક્ટ તને મળી છું ત્યારે પણ you have તે બહુ સરસ રીતે કંઈક ગણગણ્યું છે. તો કંઈક Yes. સરસ એક કોઈ ગઝલ તને ગમતી ગઝલ. મને ગમતી ગઝલ ચોક્કસ. જી. આ મને બહુ જ ગમે છે અને મને મજા આવે છે. સો let me sing this one. આ હું બહુ વખતથી ગાઈ નથી મેં આ, અને લોકોને પણ ખૂબ મજા આવે છે આ સાંભળવાની. સો હું આપને સંભળાવું. હું જસ્ટ એના લિરિક્સ એક વખત વાંચી શકું એવી કન્ડિશનમાં જવું, બીકોઝ ગઝલ્સ ગાવી જેટલી ગમે છે મને એટલી હું ગાઈ તો શકતી નથી, એટલે I have to unfortunately refer to this, which is not too long a process. दोपहर की धूप में मेरे बुलाने के लिए, दोपहर की धूप में मेरे बुलाने के लिए, वो तेरा कोठे पे नंगे पाँव आना याद है, हाय वो तेरा कोठे पे नंगे पाँव आना याद है, हमको
तक आशिकी का, हमको अब तक आशिकी का वो जमाना याद है। चुपके चुपके रात दिन आंसू बहाना याद है। हमको अब तक आशिकी का वो जमाना याद है। વાવ, એક નાની નાની હરકત યુ આર ટેકન. ઓ માય ગોડ, લવલી, બ્યુટીફુલ. That's the kind. આઈ એમ શ્યોર લોકો તને વધારે સાંભળવા માંગે છે, પણ થોડીક વાત પણ કરીએ. Please. તો તે મને કીધું કે તું રોજ સરસ તૈયાર થાય છે ને વાળ સેટ કરે છે, પછી બધું ગોઠવીને મૂકે છે કે મમ્મીએ વઢવું પડે છે? ના, આ મારું છે ને બહુ વર્ષોથી I've become like this, where I'm excessively particular about where my stuff goes, how it goes. બધું જેમ નીકળે એમ પેક થઈને પાછું એની જગ્યાએ જતું રહે. ઇવન મારું જે હેર કર્લર છે એ ઇટ્સ અ સુપર ફાસ્ટ કુલિંગ કર્લર, સો વાપરી લઉં એની 3-4 સેકન્ડ પછી હું એને પાછું ફોલ્ડ કરીને મૂકી શકું. સો એટલું બધું ફાસ્ટ કુલિંગ કર્લર છે. સો એને પણ આઈ રેપ ઇટ અપ પ્રોપરલી એન્ડ આઈ પુટ ઇટ ઇન ઇટ્સ ડ્રોઅર. અને કોઈ દિવસ આઈ કેનોટ, nobody can tell me કે મેં મારા કપડા નથી વાળ્યા અથવા ઊંચા નથી મૂક્યા અથવા બેડ નથી બનાવ્યો. I'm myself like that I cannot deal with it. I can't see a messy room, so I do it for myself. And I have seen કે I think you're very 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 close to your mother. Yes, I am. તારી જર્નીમાં આઈ થિંક તારી કેપેસિટીઝ વધી, ઓફકોર્સ એ તારું યોગદાન, તારી મહેનત બધું જ, પણ તને સતત સંભાળવી, તારો ટેકો બનવું. I want you to say something for your mom. Absolutely, I will. There's something that I recently understood in life, that I don't have a mom and a dad. I have a set of a little bit of both in both of them. And a lot of times, જે પ્રમાણે અમારા relationships છે amongst the three of us, anybody is the baby, anybody is the mom, and anybody is the dad, including me. And if I have to talk about my mom, so from managing my mood swings to teaching me right from wrong to telling me કઈ રીતે બિહેવ કરાય, કેમ ન કરાય. સંગીત અલગ છે, એના સિવાય હું એક માણસ છું, અને મારી જે શું કહેવાય હ્યુમેનિટી છે, જે what comes to me naturally, the goodness that a person should have, એ બધી વસ્તુઓ કોન્સ્ટન્ટલી રિમાઇન્ડ કરાવનાર મારા મમ્મી છે. એ મારું કામ સાચવે છે, એ મને સાચવે છે, એ મારી આસપાસના લોકોને સાચવે છે, એ ક્રિએટિવ ઇનપુટ્સ આપે છે અમારા કામમાં. લોટ ઓફ ટાઈમ્સ પીપલ આસ્ક મોમ કે તમારે શું કરવાનું, તમને તો કેટલું સારું, તમને તેની જોડે બધી જગ્યાએ ફરવા મળે. આમ લાઈક ઊંધું કહેવું જોઈએ, મને એ લોકોની સાથે બધી જગ્યાએ ફરવા મળે છે, બીકોઝ કામ તો સાચે લોકો કરે છે. ખાવાનાનું ધ્યાન રાખવાનું, સરખા સમયે મેં મારું કામ ચાલુ કર્યું છે કે નહીં, મારો મેકઅપ, મારું હેર, મારા શાવર્સ, મારું પેકિંગ, મારું રિયાઝ, બધું જ, બધી વસ્તુઓને કેવી રીતે અલાઇન કરવી તે બધું મેનેજ કરવા માટે કોઈ વ્યક્તિ જોઈએ. અને એ ત્યાં સુધી કે જો હું સ્ટેજ પર ગઈ છું, મને કોઈ પણ તકલીફ પડે તો આંખના ઈશારે સમજવા વાળી એક જ વ્યક્તિ છે, અને આઈ થિંક એ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. It's mom. Nobody can take her place. And not just because she's my mom, because she's amazing at her job. So I like to look at her with admiration, as somebody who just totally is committed to the job and the job. And she does this job very well. And I don't know if I'll be able to do the same for my kid ever, but I'd like to become a mom like her. હવે આપણે વાત કરતા હતા એમાં અઢળક રિક્વેસ્ટ આવી છે બધી, એક પછી એક, એટલે entirely up to you. પાટણ શહેરની નાર અને પાન લીલું જોયું and many more.
You can start with Patan Sherni Nar. Okay, let's do Patan Sherni now, definitely. All right, let's do Patan Sherni now, which goes like yes. Somebody actually challenged me a while ago that I should be able to do the song expressionless, which I failed at. So I'm not gonna take that challenge again. I'm just gonna do it like I do it. એક પાટણ શહેરની નાર પદમણી આંખ નચાવતી ડાબીને જમણી સુરત જાણે ચંદા પૂનમની બીચ બજારે જાય ભાતી ગળ ચૂંદડી લહેરાય ઝાઝરિયું ઝમક 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 થાય એક વાગડ દેશનો બંકો જોવાનીયો રંગ જાણે એનો લાલ પાગણીયો કંઠી ગરજ તો જાણી શ્રાવણીયો સાવજડો વર્તાય નજરમાં આવી એવો નજરાય દલડું ધબક 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 થાય. Wow. Thank you. Oh, that was lovely. So, ગરબામાં I can see કે you તારામાં ખૂબ ડાન્સરના તત્વો બહુ જ ભરેલા છે. I'm sure તને ડાન્સ Yes. કરવાનું ખૂબ ગમે છે. બહુ અને જ ગમે છે. નવરાત્રીમાં તો તારે બીજા માટે ગાવું પડે છે, તને ગરબા કરવાનો મોકો નથી મળતો, તું કેવી રીતે સરભર કરે છે? But I don't know. હું actually I do know. હું સ્ટેજ ઉપર ઇનફ નાચી લઉં છું કે જેનાથી મને એવું ફીલ થાય કે હા મેં મારી જેટલી કસર હતી એ બધી પૂરી થઈ ગઈ છે, મેં નાચ लिया है. અને એ જે ફિલિંગ છે આઈ થિંક એ મને તો જ આવે છે જો હું સ્ટેજ ઉપર નાચું, બીકોઝ આઈ થિંક હવે હું એનાથી ટેવાઈ ગઈ છું. Of સો હું course. નોર્મલી ગરબામાં ગ્રુપમાં નાચું એમાં મને આનંદ આવે, એના કરતા ઘણો વધારે આનંદ મને હવે સ્ટેજ ઉપર ગાતા ગાતા નાચવામાં આવે છે. મે બી હું આખો ગરબો નથી લઈ શકતી, પણ હું જેટલો લઈ શકું છું એમાં મને બહુ મજા આવે છે. ગરબો તો તારે ગાવો પડશે, પણ એક ગાવો જ આયુષી પડશે. વ્યાસે યસ ગરબા ગાયા વગર તો હું જ નહીં જવા દઉં તને. આયુષીએ હરી તમે તો ની ડિમાન્ડ કરી છે. ડેફિનેટલી આમ તો બહુ લાંબુ ગીત છે અને ખૂબ બધા એમાં ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ કે એને નાનું કરીને ગાવું. સો આપણે જે લોકો નથી જાણતા એ લોકોને માટે લિટલ બ્રીફ અબાઉટ ધીસ સોંગ કે આ સોંગ એ બેઝિકલી એક કાગળ છે, એક પત્ર છે કે જે મીરા હરીને લખે છે. અને આ કાગળમાં મીરા હરીને એવું કહે છે કે મારા લગ્ન હવે લેવાના છે તો તમે માંગુ નાખો સો દેટ માય પેરેન્ટ્સ વિલ થિંક અબાઉટ યુ, તમે સરખો મુહૂર્ત્યો છો એવું સમજશે. સો તમે માંગુ નાખો. અને એમણે એટલે કે હરીએ માંગુ નાખતી વખતે શું શું મેન્શન કરવું, કેવી કેવી વાતો કરવી કે તમારું પરિવાર કેવો છે, એટલે કે હરીનો પરિવાર કેવો છે, હરી પોતે શું ભણ્યા છે, કેટલી ડિગ્રીઝ છે એમની પાસે, એટસેટ્રા એટસેટ્રા. હરીએ એમનો બાયોડેટા બેઝિકલી મોકલવો. અને આ બધું તો કે છે. અને પછી માની લો કે આ બધું કીધું, હરી આ બધું કર્યું, પણ છતાં પણ ઘરવાળા નથી માનતા, તો શું કરીશું? સો એ અંતરો હું આપને ગાઈને સંભળાવું. જી. હરી તમે તો સાવજ અંગત સાંભળજો આ મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. ઘરવાળા ના પાડે તો ના પાડે તો ના પાડે તો, ઘરવાળા ના પાડે તો આપણ ભાગી જાશું, લગ્ન કરીશું ઘર માંડીશું, અમૃત અમૃત પાશું, ને પછી તમારી ઘરવાળી હો તમે જ મારા વરજી, એમાં તમે કરજો ફોટા સાથે અરજી. બ્યુટીફુલ, લવલી. થેન્ક યુ. અને ગરબા એટલે ગરબામાં તો એક ગરબો કયો બહુ ગમે છે એ તો એ ક્યારેય આઈ ડોન્ટ થિંક સો કે કોઈ પણ છોકરીને એક ગરબો બહુ જ ગમતો હશે. હા, કોઈક તો સમજ્યું. એટલે Yes. એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ કે ના આ મારો ફેવરેટ ગરબો છે, કારણ કે ગરબા. પણ એ કેવો ગરબો છે કે જે કદાચ કોઈએ જ નહીં સાંભળ્યો હોય. અને
આ એક કે બે એવા ગરબા છે મારી લાઈફમાં કે જેની પર મને ગરબો લેવાની મજા આવે. ગાવાની તો મને બધું ગાવાની મજા આવે જ છે, પણ આ એવો ગરબો છે કે જે એકદમ જ ટિપિકલી અમદાવાદનો ગરબો છે. અને આ અમદાવાદમાં જે ઘરના ગરબા થતા હોય અથવા તો સોસાયટીઝમાં ગરબા થતા હોય એવામાં થતો આ ગરબો છે. અને let me like sing it for you because it will be better if I just sing it. બહુ જ જૂનો છે અને કદાચ કોઈને જ નહીં ખબર હોય, કોઈને સમજાશે નહીં, કદાચ કોઈને ગમશે કે નહીં ગમે એના પણ વિશે હું નથી જાણતી, પણ since we are talking about it તો આ મને સૌથી વધુ એવો ગરબો છે કે જેના પર નાચવાની મજા આવે. પરોઢિયાની પદમણી ને તારો લટકો લાલમ લાલ, તારો મટકો લાલમ લાલ. હળવે ચાલ હળવે ચાલ હળવે ચાલ હળવે ચાલ, પરોઢિયાની પદમણી ને તારો લટકો લાલમ લાલ, તારો મટકો લાલમ લાલ. હળવે ચાલ હળવે ચાલ. Oh, that's beautiful. Wonderful. It's really nice, especially with the music and everything. અને એ બહુ સાદો ગરબો છે એટલે બહુ સાદા ગરબા લેવાના હોય છે આના પર, પણ ગરબાની એકચ્યુઅલી ચેલેન્જ એ છે કે તમે ગ્રેસફુલી છતાંય ધીરે આખી ગરબો લેવો is an art. It's a full dance form, and if we can achieve that, then I think એની મજા છે. કોઈને જોતા હોઈએ આપણે અને આખો એમનું શરીરનું અંગ જ્યારે નાચતું હોય ને ત્યારે એમણે સાચે જ ગરબો લીધો એવું કહી શકાય. અને એ આ સ્ત્રી એવી સ્ત્રી હોય છે એટલે આ પરોઢિયાની પદમણી is what I have always related somehow. So this is one of those. અને એક ગરબો કે જે મને સ્ટેજ પર ગાવાનો બહુ ગમે છે, જે પણ લોકો એટલો બધો નહીં સાંભળ્યો હોય, બટ આઈ મેક શ્યોર કે હું પોપ્યુલર કરી દઈશ એને. ગાઈને લોકોને સંભળાવીને હું એને પોપ્યુલર કરી દેવાની છું. અને આ ગરબો વડોદરાનો છે અને અચલભાઈ મહેતા, અતુલભાઈ પુરોહિત એ લોકોનું જયારે ભેગા એક ગ્રુપ ચાલતું હતું તે વખતે બનેલો રિષભ ગ્રુપનું છે. યસ, કરેક્ટ. નો આ ગરબો છે. Oh, there you go, thankfully. But yes, so રિષભ ગ્રુપનો આ ગરબો છે અને આ 3 તાળીનો ગરબો છે. I really love it. મારા મમ્મીને પણ આ ખૂબ ગમે છે. So it's like this. અલક મલક તો હર તો ને ફાર તો, અલક મલક તો હર તો ને ફાર તો, આવ્યો છે આજ માનો ગરબો, આવ્યો છે આજ માનો ગરબો, ગરબો આવ્યો રે રમતો રમતો, માનો ગરબો આવ્યો રે રમતો રમતો. This is also one of my most favorite garba. Not only just mine, અમે આખા બેન્ડ વાળા લોકો આમ યર ટુ યર સ્માઇલ કરતા હોઈએ છીએ જ્યારે આ ગરબો આવે, કે અમને સાઇન થાય ને કે નેક્સ્ટ ઇઝ ધીસ વન, એટલે નોન સ્ટોપ ગાતા હોઈએ. સો એઝ સુન એઝ વી રિયલાઇઝ મ્યુઝિક વાગે એટલે વી ઓલ રિયલાઇઝ ને અમારી એક સાઇન લેંગ્વેજ જે છે આંખોથી આંખોમાં અમે કહી દઈએ અમને બીજા કેટલા ખુશ થઈ ગયા અમને કે આ ગરબો આવ્યો. ઇટ્સ લાઈક અ પાર્ટી દેટ વી હેવ ઓન સ્ટેજ અને દેટ્સ વોટ વી ડુ. વી જસ્ટ એન્જોય. અને આમાં તો ખાસ બહુ મજા આવે છે આ ગાવાની. I'm sure. Lovely. So Aishwarya, you have done a lot of work. તે ખૂબ બધું કામ કર્યું છે. નવરાત્રી, albums, singles, you have sung for Disney. એવું શું છે જે તારે કરવું છે? તને એવું લાગે છે કે આ કરીશ ને એ દિવસે I'll be on a different high. શું બાકી છે? I'm sure બહુ બધું, but still. બહુ બધું બાકી છે, but there's a few concepts કે જે મારે કોલેબોરેટિવ્સ તરીકે કરવા છે, પણ
ઇન્ડિયાના આર્ટિસ્ટ કરતા વધુ મને એ કોલેબોરેશન્સ થોડા જુદી પ્રકારના કોલેબોરેશન્સ છે. એટલે ક્લાસિકલ મ્યુઝિક મીટ્સ બોલિવૂડ મ્યુઝિક મીટ્સ ઠુમરીઝ, દેટ મીટ્સ જેઝ, અને દેટ અગેન મીટ્સ અ ગઝલ. એવી રીતે આખું ઇન્ટરટ્વાઇન કરીને કરવાની મારી ઈચ્છા છે, જેનો આછો પાતળો વિચાર કેવી રીતે એને એક્ઝિક્યુટ કરવું એ મારા મનમાં છે. પણ એ કરવા માટે મને ખૂબ બધા ઇન્ટરનેશનલ કલાકારોની જરૂરિયાત પડશે. કે માની લો કોઈ સિતાર વાદક હોય પણ એ ઇન્ડિયન ન હોય, એ Very પોતે ઇન્ડિયન ઓરિજિનની વ્યક્તિ ન હોય પણ એ બહુ સરસ સિતાર વાદન કરતી હોય. અને એવા ઘણા બધા લોકો છે આ દુનિયામાં કે જે લોકો જેમ આપણે એમના દેશમાં જઈને કંઈક એમની પાસે શીખીએ છીએ, તેમ એ લોકો આપણી પાસે આવીને આપણું સંગીત પણ શીખે છે. અને probably it's just not explored enough, but they do it. And I want to make sure that I do that project once in my life, whenever in my life. And I have a few artists also in mind who I would like to have on board. And I also want a DJ for this. And a DJ doesn't have to do his typical DJ stuff. It's obviously more experimentative, and it comes with all these repeats and all of that, and it's a full amazing project if it is made right. And of course, because એ થોડો જુદી પ્રકારનો કોન્સેપ્ટ છે, વધારે ભાષાઓ અને વધારે જગ્યાઓનું સંગીત ઇન્વોલ્વ કરતો પ્રોજેક્ટ છે. સો આઈ થિંક કે ઇન્ડિયામાં કદાચ એ થાય પણ નહીં. It may happen in Europe, or it may happen in the States or something like that. Mostly in Europe. But this is what I really want to do. અને નવા પ્રોજેક્ટ્સ ઓફકોર્સ હમણાં તો બધું ફ્રોઝન છે, પણ જે રીતે મૂવ થઈ રહ્યું છે, what would you like to do in 2021? ચલો આ કોન્સર્ટ તો this will take time, we wish that it happens. I know, yes, it's going to take time, but never mind. Yeah, as and when. પણ શું કરવું છે 2021માં? 2020ને આપણે ડિલીટ મારી દઈએ છે સિસ્ટમમાંથી, કઈ કામનું નથી આ વર્ષ. 2019 માંથી ડિરેક્ટલી 2021 માં જતા રહીએ આપણે. અને if that were to happen, I don't know, કારણ કે મેં honestly અત્યારે તે વિચાર જ નથી કર્યો કે 2021 હજી આવશે. I got so caught up in 2020 કે I forgot કે આવતા વર્ષે આપણી પાસે સ્કોપ છે ઘણું બધું કરવાનો. વેલ, કામની રીતે કહું તો મારે જે પ્રોજેક્ટ્સ મારા આ વર્ષે નહીં થાય તે કરવા છે. યસ, નોટ ઓનલી જસ્ટ કે રહી ગયેલી વસ્તુઓ કરીએ, પણ નવી પણ વસ્તુઓ જે હમણાં જેની સ્ફૂર્ણા હજી મને થશે. સો આઈ એમ વેઇટિંગ ફોર ઓલ દેટ ટુ હેપન. એન્ડ I mean, I don't know how many things I want to do, I will be able to do in 2021. And I also feel like the world will very easily cope with the COVID crisis as soon as we know how to deal with it. So I think we are just struggling to understand how to work around it. અને જેવું આપણે શીખી જઈશું એટલે આપણે એનાથી પણ used to થઈ જઈશું. And I've been wanting to perform in London actually. Deepith has already mentioned for a concert in London. Deepith, I really, really hope કે મને લંડનમાં એ રીતે perform કરવાનો મોકો મળે. અને whatever, be it whatever. But મને બહુ ઈચ્છા છે, for a very long time I've been wanting to sing for Indians, or even people from any other sort of I know the word and I can't think of it. This is what happens. Any other kind of a person Firang can come and show up, and I want to just go perform in London. London એક એવું ડેસ્ટિનેશન છે કે જ્યાં મેં બહુ વર્ષો પહેલા પરફોર્મ કર્યું હતું ને એના પછી લગભગ 5-7 વર્ષથી મને એ સ્પેસ જ નથી મળી કે હું લંડન જઈ શકું. I have done Australia, I did New Zealand, I did Africa, so many places. I did so many countries કે જ્યાં મેં કોન્સર્ટ્સ કર્યા છે. ઓફકોર્સ પ્રાઇવેટ શોઝ તો મેં બીજા એનાથી પણ વધુ કર્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડ. પણ પ્રાઇવેટ શોઝ ઓફકોર્સ અમેરિકા અને કેનેડા, એ બધી જગ્યાએ મેં કોન્સર્ટ્સ કર્યા છે અને મને કોન્સર્ટ કરવો છે. દોહામાં મેં કોન્સર્ટ્સ કર્યા છે. Now is the time when I want to do a concert in London. I really want to. Somebody has asked you a personal question. Darshika Torian is asking, when are you getting married? Not soon at all. Good. We want you to sing more. Have Yes. fun.
Yes, I would like to sing more. I would like to. Life has genuinely given me too much opportunity, and I think not putting enough time in it, એને સરખો સમય ન આપવો, and એને nurture ન કરવું, that would be criminal. I mean, we are all so blessed કે Of course. આપણને જીવનમાં જે મોકા મળ્યા છે તે આપણે વાપરી શકીએ છીએ. આપણને એટલી સ્પેસ મળી છે, અને ખાસ કરીને હું તો I just cannot stop thanking people for the love and the support that they unconditionally give me. I mean, આ તો એવા લોકો છે કે જે મને ઓળખતા પણ નથી, અને એ લોકો બસ મને પ્રેમ કરે છે. તો આટલું બધું લક લઈને જ્યારે આપણે ફરતા હોઈએ તો એક રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે, અને I think I would like to live up to the expectations, and I would really like to also live up to mine. અને હજી તો તે તારી ક્ષમતાઓ શોધી છે, તો હજી તો એક જ આપણે Yes, start કરીશું, બીજા આ તો સાત ખાલી છે. મને જ દેખાય છે. इसके इसके पीछे कितना कुछ है जो दिख भी नहीं रहा. Of So course. એવું છે. Yeah. Yeah, so actually અમારે તને જવા નથી દેવી, પણ Insta Oh. live will not let me talk more, I think, because I think I started I around know. 6:57. આપણી પાસે 3 મિનિટ છે. All right. કારણ કે 1 કલાકથી Yes. વધારે એક્સ્ટ્રા લાઈવ થતું નથી, અને થેન્ક્સ ટુ I નેટવર્ક know. અમે કરી દે છે. પણ I'm yes, so sorry. please, love you very much. No, that's fine. આપણે ફરી મળીશું. ગુજરાતી મીડિયા સાથે 100%. friendship is old and the bond Yes, is getting stronger. yes. Stronger every day. Any See day. you soon. અને thank you very much. તે બધાની સાંજ બહુ આમ સુરમઈ શામ Oh, કરાય એવું થયું. So oh, thank you so much. Thank you. My pleasure entirely. And I really hope we do this soon again. અને બધા જ વ્યુઅર્સને આપણી સાથે જે લોકો જોડાયા છે એ લોકો બધાને પણ, અને આખા મિડ ડે પરિવારને પણ, I'm sending too much love and too much happiness. Let's all hope and pray things fall into place and we all can be back to normal once again. yes, sure. Thank you so much. My pleasure. Thank you. Take care. Bye bye.